ના અમે રમતા હતા ને તો એક ફેર મારે યાર એક દુર્ઘટના ઘટી હતી. તો અમારી વાડીમાં એક જૂનો કૂવો છે જેમાં પાણી થોડુંક ખરાબ પાણી કોને ખબર ક્યાંથી આવે. પાણી અહીં કોઈ દી ખૂટે જ નહીં. જોવો આ કંઈક ભીરું જ રહે પાણી, એ ખૂટે જ નહીં. ક્યાંથી આવે કોને ખબર. શિયાળો હોય, ચોમાસું હોય, ઉનાળો હોય, પાણી ખૂટે જ નહીં. આ જોવો લાખ ખૂટતું જ ને કોઈ દી હુકાતું જ ન હાય એમ. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? ફરીથી સ્વાગત છે એક મારા નવા બ્લોગમાં. તો આજ કારખાને રજા હતી ને હું ઘરે હતો તો વિચાર આવ્યો હાલો આપણી વાડીમાં ઘણા ટાઈમથી આટો મારવા નથી ગયા, એટલે આટો મારી આવી અને તમને મારી વાડી પણ દેખાડી દઉં કેવી છે અત્યારે ને પેલા કેવી હતી એવી કેશ. હાલો એ બાને બ્લોગે બની જાય. હાલો તમને મારી વાડી દેખાડવા લઈ જાઉં. સૌથી પેલા જો હતો આ તો આંબો છે ને, આ જો નાના નાના આંબા છે. વાવાઝોડા વચ્ચે પડી ગયા હતા આંબો, હરખા કરી નાખ્યા છે. અને બીજા જો નવા વાવ્યા એ ઘણા મોટા થઈ ગયા. જો આ વાડીમાં અત્યારે તલ છે અને ઓલો પીળો પટ્ટો દેખાય ને એમાં પેલા દાયડમડી હતી કાઢી નાખી, ઘણા વર્ષ પેલા કાઢી નાખી, 3-4 વર્ષ પેલા. ના જો પાણીનો ટાંકો, ના જો ઓલો કાળો ટાંકો દેખાય ને એમાં અમે જીવામૃત બનાવી, ઓર્ગેનિક દવા જીવામૃત. ના જો આ પીપળાની હાલત તો જો પાનખડ ઋતુમાં આખો પીપળો ખરી ગયો. હાલો જોઈ લેવી. આ હિસકો, આ અમારી ગા. હાલો તો આ એક બીજું ઘર છે ત્યાં બીજા, ઓલો અમારો મેન ગેટ છે ત્યાં ડેલો, ત્યાંથી આવી જાવી હિસકો. અને જો આ છે અમારી વાડી એટલે કે લીંબુડા. જો આ લીંબુ છે. જો એટલામાં ઓલું શું કહેવાય, કંઈક ખડ વાવ્યું છે. અને આ જો આ શું છે, આ શું વાવેલું છે કોમેન્ટ કરીને કહેજો આ શું છે, આ અમે વાવ્યું છે. કોમેન્ટ કરજો કોને કોને ખબર છે. એટલામાં છે ને આ તાર બાંધ ત્યાં રોજડા આવે ને એટલે એટલામાં જ છે, એટલે તાર બાંધ્યા. તો આ નાળિયેરી છે. આ ડેલો પેલા એટલો બધો ઊંચો નહોતો, રોડ વહ્યો ને એટલે ઊંચો કરી નાખ્યો, નકર એટલો બધો ઊંચો નહોતો. જો આવડો આ ઝાડવું કયું છે કેજો, કોમેન્ટ કરજો. આશો પાલવ જેકું છે પણ આશો પાલવ નથી. અને આ નાળિયેરી જોવો, આટલામાં જ નાળિયેરી બધી, નકર બધી કાઢી નાખી. કામ ઠેર લગી નથી નાળિયેર આવતા બહુ મોટા મોટા. જો આ છે લીંબુ. હા જો આ અમારા લીંબુડા કવડા મોટા મોટા થઈ ગયા. જો કોમેન્ટમાં કરજો લીંબુનો ભાવ શું હાલે છે અત્યારે, કઈ ખબર નહીં, હમણાં ઉતરતા નથી. જો આ લીંબુ, આમ બધું નાળિયેર પડી ગયા. આમાં નાળિયેર જ નાળિયેર કેટલા બધા હતા પેલા. આ ધોળિયો હાવ ફેલ થઈ ગયો. આ રોડ છે, રોડ ની ઓલકો બધું દુકાનો ને એવું બની ગયું, નકર પેલા એવું કઈ હતું નહીં. લીંબુ પેલા હું કેવા નાના નાના આમ હતા, મોટા થઈ ગયા ઘણા ટાઈમ પછી આવ્યો આજ આટો મારવા. તો મિત્રો આપણે અહીંયા વાડીના બીજા ખૂણે પહોંચી ગયા છે. જો મિત્ર આ બીજો ખૂણો છે, આ એક નિશાળ છે. જો આ નિશાળ છે, આ હોસ્ટેલ છે, છોકરાઓ રે બધા છાત્રાલય. ઓલો હોલ છે. જો સૌથી પહેલા હું તમને મારી પ્રાથમિક શાળા દેખાડું. જોવા આવડી અહીંયા હોલ્લી દેખાય ને એ મારી પ્રાથમિક શાળા છે. હમણાં નવી બની, પેલા જૂના રૂમ હતા. શ્રી શેત્રુંજય કેન્દ્ર હતી શાળા, રેડી. હમણાં નવી બની, એમાં અત્યારે જાનું જ ભણવા જાય છે, બીજું કોઈ નથી જાતું. અહીં તાર બાંધેલા છે. આમાં તો ખબર ખાલી અમતા બાંધેલા છે, બાકી ઝટકા બટકા કઈ મૂકતા તો નથી. હા જો અમતા તાર છે ને. આ નિશાળ, આ માધ્યમિક શાળા છે. આમાં હું 10 અને તો હેલો મિત્રો, આપણે અહીંયા પહોંચી જાય છે હરગવામાં. જોવો હરગવો છે. હવે આમ તો પૂરો થઈ ગયો પણ અમુક સિંગુર રહી ગયું હોય એ છે. હવે કઈ આમ બહુ, આ ફોન મારો થોડોક ફોટે છે, ગરમ થઈ ગયો ને એટલે તડકાનો આવ્યો. તો જો આ હરગવો છે, આમ તો પૂરો થઈ ગયો છે હરગવો, આજે થોડોક રહી ગયો હોય એવો છે. તો આ વાડી છે, એટલે આ વાડી નિશાળની જ છે. આ નિશાળ વાડીમાં જો જાહેર વાવી એટલે ગાયું હોય કે નહીં, ગૌશાળા માટે
એટલે એના માટે કેડી ખાલી એ તો અમથા કેડી છે કાંઈક કોને કર્યું હોય એ તો ખબર નહીં શું કામ કર્યું હોય ઈ. જેને કરી આ છે જો સામે પડ્યું હાલે પડ્યું કારક બન્યું હોય ને કારક હાલતું હોય ને. અને અહીંયા ગૌશાળા છે, નિશાળમાં સરસ મજાની નિશાળ છે ને આમ વાડીમાં કામ એટલે આમ વાડીમાં ખેતી કરતા પણ શીખવાડે. અમુક જે આમ બહાર ના આવતા હોય કોક ન કરતા આવડતું હોય ને આમ ખેતીમાં ન ખબર પડતી હોય એના માટે ખેતી ગામડામાં તો બધાને આવડતું જ હોય તો આમ તોય શીખવાડે, ભૂલી ન જાવી એમ. અને આમ જો ગૌશાળા છે ને સામે જો ઓલું કંઈક નવું બનાવેલું છે ને પેલા નહોતું એટલે ઓર્ગેનિક માટે જ કંઈક હશે આમ ખેતી માટે ગોડાઉન હશે ઉદ્યોગનું એમ હશે. અને આ નિશાળ સરસ મજાની નિશાળ છે જ્યાં ખેલ કૂદ ખેતી ભણવાનું બધું જ થાય છે. હોસ્ટેલ પણ છે ગર્લ્સ અને બોય બંને માટે. જો આ જો અહીંયા સબસ્ટેશન હતું એ કાઢી નાખ્યું, સબસ્ટેશન હતું એ કાઢી નાખ્યું. અહીંયા કંઈક નીકળી ગયું, કંઈક પડી ગયું હતું ને લીમડો અહીંયા હતો જો હવે સાંભળ્યું એ કહેવાય લીમડો કંઈક પડી ગયો ને આ બધું ભાંગી ગયું, ખાલી થાંભલા બે ઉભા રહ્યા. જો ને અહીં હેઠે તો હરગો કાપવાનું શરૂ કરી દીધું. જો તો અમારી વાડીમાં એક જૂનો કૂવો છે જેમાં પાણી થોડુંક ખરાબ પાણી છે, લાલ કલરનું પાણી, એટલે આમ કંઈક કેમિકલનું પાણી છે, કોને ખબર આવું નીકળે છે એટલે હવે કાઢી જ નાખવાનું છે. આ ઠૂઠા રાખ્યા ખાલી. તો કાપવાની શરૂઆત થઈ ગઈ છે, અડધો કપાઈ ગયો છે. અને અહીંથી આપણું ખેતર પૂરું થાય છે એટલે અહીં શેડો અંત આવી જાય છે આપણે. હાલો આમ અડધું ખેતર બાકી છે એ દેખાડો હાલો. અહીંથી છે ને ખારો શરૂ થઈ જાય. આ એટલો કટકો છે ને પછી આમથી ખારો શરૂ છે. ખારા ફટકે પડકે વાડી છે આપણે કાંઠા વાડીના કાંઠા. મિત્ર અહીંયા જો આપણે આ બીજી સાઈડ આવી ગયા છે એટલે હરગવાની સામેની સાઈડ જોવો. અને અહીંયા જો આ છે ને આ બધા બાવળિયા અહીં કાપી નાખ્યા નકર તો પેલા બહુ મોટા મોટા બાવળિયા હતા. આમ ઘણો સમય થઈ ગયો લોકડાઉન વચ્ચે કાપ્યા, લોકડાઉનમાં કાપ્યા. ને જો અહીંયા થોડી હરકો છે ને અહીંયા જો અવાજ આવતો હશે તમને, ખારો છે શેક ડેમ છે ત્યાંથી અમે ખેતરમાં પાણી વાળવાનું પાણી એટલે ત્યાંથી આવે. 3 મોટરું છે જો અહીંયા દેખાતો બંધ થઈ ગયો નકર પેલા દેખાતું. જો થોડુંક થોડુંક પાણી દેખાતું હોય છે, દેખાય એક મિનિટ દેખાડું તમને. જો એમ છે એટલે દેખાતું બંધ થઈ ગયું, આ બધું આવી ગયું ને. હવે જવાનો રસ્તો ન હીરો ન કરે ત્યાં જઈને તમને દેખાડત. અને જો આ ત્રીજો કટકો, આ ત્રીજું ખેતર. એકમાં છે એકમાં છે લીંબુ એ અમારો પાક છે એમાં, એકમાં છે હરગવો એમાં બીજા ભાગ્યા છે, ને આમાં હતા ઘઉં જે લેવાઈ ગયા છે હવે કાઢી નાખ્યા એટલે. અને જો ઓલકરની સાઈડનું પાણી તો ઓલકર તમે જોયું. અને આ સાઈડ જે પાણી ભરાય ને ખેતરમાં એ તો અહીંથી કાઢ્યું મેં ખારામાં. જો અહીંથી ખારો દેખાય હે ને શેક ડેમ. જો આમાં મશીનથી લેવડાવ્યા ઘઉં આ બધા જેમાં વીણવાના બાકી છે, હલ્લો કરવાના. અને અહીંયા હોતને એક ભાગ્યા રહેતા, એ હવે નથી. અહીંયા તો અત્યારે કોઈ નથી રહેતું, પેલા એક ભાગ્યા રહેતા એ અત્યારે બીજે રહેવા વહી ગયા. જો આ ખારો ને સામે તો ઓલું ગામ દેખાય એ કયું છે કોમેન્ટમાં કરજો, કોને કોને ખબર છે આ ખારા પડખે ગામ છે કયું કયું છે કોમેન્ટ કરજો. જોવો તો એ હાવ ઓરું આવી ગયું ને કઈ હમું કાંઈ હતું નહીં, બધું આમ મેદાન ખાલી પીડ્યું હતું. ને અહીંયા તો જો કેવું જંગલ જેવું કર્યું. નકર પેલા કેવું હાવ એકદમ ચોખ્ખું હતું. આ કુંડી હોત બનાવરાવી થી, હવે તો કાંઈ છે નહીં. જો કાંઈ નથી કુંડીમાં, ખાલી ગતડો છે. નકર અહીં એવું બધું ચોખ્ખું તો એવી મજા આવતી. અને પવન બહુ મસ્ત આવ્યા કરતો. હા જો અહીંથી ઓલા પણ આપણું ઘર છે. અહીંયા સબસ્ટેશન નાખી દીધું, નકર અહીંયા સબસ્ટેશન નહોતું પેલા. ને આ ઓવડી છે. આ બધું ચોખ્ખું હતું પેલા, હવે બધું જામી ગયું. ને જો આ હેઠલું ખેતર એટલે કે હેઠલી પટ્ટી કહેવાતી. આમાં કઈ વાવતા નથી, બા હરગવો નાખ્યો તો જો ને આ બહુ કઈ વાવતા નથી. ને આમાં અમે ગાવું બહુ સારી, આજે આ બધું છે ને આમાં ગાવું જ સારતા અમે. ને ઓવડી છે એટલે અહીંયા બધી મોટર ચાલુ કરવાની, ટાટર ને એવું બધું છે. અંદર છે, હવે અંદર નથી જવું આપણે. હાલ તમને હેઠે દેખાડું કેવું છે.
આપણે અહીં હેઠે પહોંચી ગયા છીએ. જો આ હેઠે જો આ વાઈડ છે. આમાં બધી અમે ગાવું સારતા પહેલા, બહુ ઘણું પહેલા લોકડાઉન વખતે. ના પહેલા તો અહીંયા આવું કાંઈ નહોતું. અહીંયા એકદમ હાવ ખાલી હતું, આમ ઝાડવા હતા, ખડ હતું. અને અહીંયા છે ને સોરી આ કાંટા વાગી ગયા, બાવળિયા થઈ ગયા. જો આમાં બધે નકર એવું બધું શોખ હતું ને. અહીંયા અમે રમતા. અહીંયા બીજા ભાગ્યા રહેતા એના છોકરા, અને અમે એવા 4-5 જણા ભેગા થઈને બધા રમતા અમે. અને અહીંયા અમે રમતા હતા ને તો એક ફેર મારે યાર એક દુર્ઘટના ઘટી હતી. દુર્ઘટના ઘટી હતી તો અહીંયા ત્યાં આટલામાં જ ક્યાંક હતું. એટલે અમે કબડ્ડી રમતા હતા ને દુર્ઘટના થી જો. અને આ જો આ બધું ખબડી ગળું ઓલું થઈ ગયું. તો આ એટલું બધું ખબડેલું ન થાય, બધું ખબડી ગયું. આવું બધું ખંડેર થઈ ગયું. જો આમાં કઈ પાણી કઈ આવે નહીં, કઈ ઓલું થાય નહીં, એમને ખાલી વાવેલો છે હરગવો. તો સામે એટલામાં હરગવો છે, ખાલી એટલામાં હરગવો છે. ને અહીંથી આ હરગવો કાઢીને ઝાડ વાવેલી. અને આ જો આ તાર ફેન્સીને આવી ગયા. અહીં આપણી વાડીનો અંત આવી જાય છે, એટલે શેઠો બીજી સાઈડ. આ નિશાળની સામેની સાઈડ છે વાડી. ખારો કેવો મસ્ત ખારો છે. આ ડૂબકો મારવા જવાનું મન થાય. ન જવાય બાપા, બહુ ઊંડો છે. માછલા છે મોટા મોટા, આપણે મારી જવડા મિત્રો આપણે અહીંયા પહોંચ્યા છીએ આ બીજી સાઈડ વાડીની. એટલે કે આ ઉપર આપણે ઘરની નજીક આવી ગયા. ફરીને આખો આટો વાડી, આખો વાડીને આટો વડાડી દીધો. વાડી કેવી લાગી કોમેન્ટ કરજો. અને આ જો આ કઈ કઈ નળ છે. તો અહીંયા છે ને આ પાણી તો કોને ખબર ક્યાંથી આવે. પાણી અહીંયા કોઈ દી ખૂટે જ નહીં. જોવો આ કંઈક ભેરું જ રહે પાણી, એ ખૂટે જ નહીં. ક્યાંથી આવે કોને ખબર. શિયાળો હોય, ચોમાસું હોય, ઉનાળો હોય, પાણી ખૂટે જ નહીં. આ જો લાકડા અહીંથી કાપી બધું ચોખ્ખું કર્યું. તો આ વાડી ઉપલો સાઈડ છે, હું તમને ત્યાં દેખાડું. આમાં બધા કાંટા બહુ પડ્યા, એ ધ્યાન રાખવું પડશે. જો આ વાડી અહીંયા કોને ખબર અહીંયા પાણી છે ને ખૂટે જ નહીં. કોમેન્ટમાં કરજો શું હોય શકે કારણ. જો બસ આવું જ છે અહીંયા. જો આ ખૂટતું જ ન, કોઈ દી હુકાતું જ ન. અહીંયા એમ લીલા પીર બાપુની દરગાહ છે. જો હું ક્યાં ઊભો જોવો તો. હા આમાં બધા કાંટા છે બાપા. ભાગો સપલા હોપટ કાંટા ખૂટે છે. અને અહીંયા જો અહીંયા તો બધું ઓલું કરી નાખ્યું હરખું ને. કાંઈ પેલા છે ને લહરપટ્ટી ખાતા અમે, બહુ લહરપટ્ટી ખાધી. વા પાળા ઉપર અમે ગા સારું આવતા ને. ગયા હા જો આવી ગયા આપણે. હા ઠાકી ગયા. જો સકલા બાંધ્યા, સકલા. આ જો એક લીમડો મસ્તી નો. મારે અહીંયા પોરો મળ્યો. આપણે ઓલકોર ના લીમડા હતા, જો ત્યાંથી અહીંયા આવ્યા. તો આપણું ઘર સામે છે, ત્યાંથી આમ ફરી નીકળતા આમ થઈ આવી ગયા અહીંયા. હવે જો એટલું ઘર આપણું આઘું છે. હાલો ઘરે પહોંચવી હવે. અને કોમેન્ટ કરજો વાડી કેવીક લાગી તમને. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છે ઘરે. જો અહીંથી આપણે અને અહીંયા પાછા પગી ગયા. જો ફરી આખો આટો વાડી ગયા હતા. આમથી ગયા હતા અને આમથી આવ્યા. અને કાલ પણ અમારે રજા છે કારખાને. અને કાલ પણ એક બ્લોગ બનાવીશ, તો એ જોવા માટે લાઈક અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.